નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026માં બરાબર પ્રશ્નપત્ર 6 એના વિભાગ ડી નું સોલ્યુશન જોવાના છે. બરાબર, ચાલો તો શરૂ કરતા પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જો તમે ચેનલ પર નવા હોય, અને વિડીયો લાઈક કરો, તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચાલો વિભાગ ડી માં પહેલો પ્રશ્ન પ્રયોગ આપ્યો છે. સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથેની પ્રક્રિયાનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. ચલો તો હેતુ થઈ ગયો મંદ હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. પણ સોડિયમ કાર્બોનેટ જ કીધો છે તો બાયકાર્બોનેટની જરૂર નથી. ચલો સાધનો તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 કસનળી લેવાની છે, સ્ટેન્ડ લેવાનું, 2 છિદ્રવાળો રબરનો બોચ, એક વિમોચન નળી અને એક થીસલ ગમ. પદાર્થોમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ કાર્બોનેટ અને ચૂનાનું નીતર્યું પાણી. આ પ્રમાણે આકૃતિ દોરવાની. ચલો પદ્ધતિ કે સૌ પ્રથમ એક કસનળી લો, એમાં થોડું સોડિયમ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરો. ત્યારબાદ કસનળીનું મોં રબરના બુશ દ્વારા બંધ કરી દો, જેમાં 2 છિદ્ર છે, જેમાં એક છિદ્રમાંથી થીસલ ગળણી પસાર કરો અને બીજામાંથી વિમોચન નળી. અને એ વિમોચન નળીનો જે બીજો છેડો છે એને ચૂનાના નીતર્યા પાણી ભરેલી કસનળીમાં રાખવાનો. આવી રીતના આકૃતિ દોર્યું છે તે પ્રમાણે. ચલો હવે થીસલ ગળણી મારફતે તેમાં HCl ઉમેરો અને શું થાય છે એનું અવલોકન કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાહેબ ઉભરા આવશે અને એ જે વાયુ છે એ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરો અને શું થાય એનું અવલોકન કરો. તો 2 અવલોકન. પહેલું અવલોકન, જેવું તમે થીસલ ગળણી મારફતે એસિડ નાખશો અંદર એટલે ઉભરા સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, અને આ વાયુ ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરશો એટલે ચૂનાનું નીતર્યું પાણી દુધિયા રંગનું બનશે. બરાબર, તો આ એનો પ્રયોગ ને નિર્ણય આ પરથી કહી શકાય કે એસિડની સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ હારે પ્રક્રિયા કરો તો ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. ચાલો જમીનમાં પીએચ નું મહત્વ ઓલરેડી અગાઉ એકવાર આવી ગયો છે કે સાહેબ જો જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય ને તો આવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. જે જમીનની પીએચ 6.5 કરતા ઓછી હોય તો એવી જમીનને એસિડિક જમીન કહેવાય, અને ખેડૂતો આવી જમીનને તટસ્થ કરવા તેમાં લાઇમ, કાઉન્સને થોડુંક ઉલટાઈ નાખજો, એમાં કળી ચૂનો ઉમેરે છે. અને જે જમીનની પીએચ 7.3 થી વધુ હોય તો એને બેઝિક કહેવાય, અને એને તટસ્થ કરવા ખેડૂતો તેમાં ચિરોડી અથવા જીપ્સમ છે તે ઉમેરે. બરાબર, બીજો એમાં આપ્યો છે ક્ષાર પરિવારનો અર્થ સમજાવો અને સોડિયમ ક્ષાર અને ક્લોરાઇડ ક્ષાર પરિવારના 2 ઉદાહરણ આપો. તો પરિવાર, એક પરિવાર હોય એટલે હરખા સભ્યો હોય, નામ ભલે જુદા હોય પણ અટક બધાની સેમ હોય. તો એમ એક સમાન ધન કે ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહેવાય. એવા ક્ષારનો સમૂહ કે જેની અંદર કા ધન આયન હરખો હોય કા ઋણ આયન હરખો હોય તો એને એક પરિવાર કહેવાય. જેમ કે સોડિયમ ક્ષાર પરિવાર, તો એમાં બધામાં સોડિયમ આવતો હોય ને એવું સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ ઓક્સાઇડ નહીં આવે, એક ક્ષાર નથી. બરાબર, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3, સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3, આ બધા સોડિયમ પરિવાર. Cl એટલે ક્લોરાઇડ પરિવારમાં સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો બધા Cl આવતા હોય એવા ક્લોરાઇડ. 49 ક્રિયાશીલ સમૂહ એટલે શું? ગમે તે 3 ક્રિયાશીલ સમૂહના નામ આપો, એના સૂત્ર લખો અને ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામ આપો. ઓકે, ચલો તો પહેલા વ્યાખ્યા કે સાહેબ કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયા, કે દરેક કાર્બનિક સંયોજન હોય ને એની કોઈ ફિક્સ પ્રક્રિયા હોય. એ પ્રક્રિયા એમાં રહેલો કોઈ એક પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થતી હોય. તો એ જે પરમાણુ છે કે પરમાણુનો સમૂહ છે ને એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે ઇથેનોલ લઈએ. ચલો જેમ કે ઇથેનોલ CH3CH2OH,
હવે સાહેબ જો હું આનું નિર્જલીકરણ નામની પ્રક્રિયા કરું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, તો ઇથેનોલમાંથી ઇથિન બની જાય, CH2 ડબલ બંધ CH2, અને એમાંથી એક પાણીનો અણુ છૂટો પડે. તો આ પ્રક્રિયા આ ઇથેનોલની થઈ. હવે આ પ્રક્રિયા કોણે કરી? તો કે આમાં જે કાર્બન છે એને કોઈ ભાગ નથી ભેજવો. આ પ્રક્રિયા OH એ કરી, OH. તો આ પ્રક્રિયા આ પરમાણુનો સમૂહ, બે પરમાણુ છે O અને H, એને નક્કી કરી. તો આ OH એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. બરાબર? અથવા કરીને બીજી વ્યાખ્યા કે વિષમ પરમાણુ, એટલે કે કાર્બન અને હાઇડ્રોજનની સિવાયનો જે પરમાણુ એને વિષમ પરમાણુ કહેવાય. કા વિષમ પરમાણુ એકલો હોય, કાંઈ વિષમ પરમાણુ જેમાં આવ્યો હોય એવો સમૂહ હોય, એને સમૂહો કે જે સંયોજનને વિશિષ્ટ ગુણધર્મો આપે અને જે કાર્બન શૃંખલાની લંબાઈ ઉપર આધારિત નથી, તો એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. ઉદાહરણ તરીકે કે ભાઈ જેમ કે મિથેન છે CH4. હવે આમાંથી હું 3 હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરી નાખું તો સૂત્ર થાય CHCl3. 3 હાઇડ્રોજન કરી નાખ્યા, એક વધ્યો અને CHCl3. હવે સાહેબ આ મિથેન છે જે દહનશીલ છે, બળતણમાં CNGમાં વપરાય, પણ એ રંગવિહીન છે, ગંધવિહીન છે, એને સૂંઘો તો કઈ થાય નહીં, પ્રવાહી એ વાયુ અવસ્થામાં છે. પણ સાહેબ મેં 3 હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કર્યું તો આ પણ સળગે છે, આ પણ રંગવિહીન છે, અવસ્થા એની ફરી ગઈ, એ પ્રવાહી છે. બરાબર? તો નવો ગુણ આવ્યો. પ્લસ સાહેબ આ મિથેનને સૂંઘો તો કાંઈ ન થાય, અને આ ક્લોરોફોર્મ છે CHCl3 વ્યક્તિને સૂંઘાડી દો તો વ્યક્તિ બેભાન થઈ જાય. તો બોલો નવો ગુણ આવ્યો કે ન આવ્યો? એ નવો ગુણ કાર્બનને કારણે નથી આવ્યો. કાર્બન જો મિથેનમાં એક હતો, આમાં એક છે, હાઇડ્રોજન છે. કોના કારણે આવ્યો? તો કે જે નવો પરમાણુ છે ને કે એના કારણે આવ્યો. તો Cl ને કારણે આવ્યો. તો અહીંયા Cl એના ક્રિયાશીલ સમૂહ કહેવાય. ઠીક છે? વિષમ પરમાણુ કે વિષમ પરમાણુ જેમાં આવ્યો હોય એવો સમૂહ કે જે સંયોજનને વિશિષ્ટ ગુણધર્મો આપે, ખાસ ગુણધર્મો, અને એ ગુણધર્મ કાર્બન શૃંખલા ઉપર આધાર નથી રાખતા, કાર્બન 2 છે 5 એની આરે લેવા દેવા નથી, એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. ચલો ક્રિયાશીલ સમૂહ આપ્યા. વિષમ પરમાણુ ઓક્સિજન હોય એવો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ, OH કહેવાય સૂત્ર. આલ્ડીહાઇડ માટે CHO ભેગું લખો તો આમ, અને છૂટું પાડો તો આ પ્રમાણે, આડું ન લખવું હોય તો આમ લખી શકાય, C ડબલ બંધ O અને H. કીટોન માટે C ડબલ બંધ O અથવા ભેગું કરીને લખો તો CO, અને કાર્બોક્સિલિક એસિડ તો C ડબલ બંધ O અને OH ભેગું લખો તો C ડબલ OH. અને Cl હોય, Br હોય તો એને હેલો કહેવાય ક્રિયાશીલ સમૂહ, Cl અને Br. આગળનો ડેશ એ એની સંયોજકતા છે. ચલો, અને ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામ આપવાના છે, તો બધાના એક એક નામ આપી દઈએ. જેમ કે આલ્કોહોલમાં ઇથેનોલ, બરાબર, પછી આલ્ડીહાઇડમાં ઇથેનાલ, કીટોનમાં 3 વાળો ન આવે, ત્યાં આવે પ્રોપેન થી, સોરી 3 થી પ્રોપેન થી શરૂ થાય, પ્રોપેનાલ. 2 વાળો ન આવે. કાર્બોક્સિલિક એસિડમાં ઇથેનોઇક એસિડ. રેડી? બધાના નામ ઇથેનોઇક એસિડ. ચાલો, 50મો છે મનુષ્યનું પાચન તંત્રમાં લાળ રસ, પિત્ત રસ, સ્વાદુરસ અને આંત્રરસના કાર્ય લખો. ચાલો, સૌથી પહેલું લાળ રસ. લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય. લાળ પાણી જેવું પ્રવાહી છે જે ખોરાકને પોચો અને ભીનો કરે છે, જેથી તેને સરળતાથી ગળી શકાય. લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક છે જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરા અથવા તો માલ્ટોઝમાં પાચન કરે. બીજો છે પિત્ત રસ. તો કે છે પિત્ત રસ યકૃતમાંથી ઉત્પન્ન થાય. એ લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી છે જે આલ્કલાઇન એટલે કે બેઝિક છે, જે જઠરમાં પ્રવેશેલા, જઠરમાંથી, ફરી પાછું, જઠરમાંથી પ્રવેશેલા ખોરાક એને બેઝિક બનાવે છે, જેથી સ્વાદુ રસ તેના ઉપર ક્રિયા કરી શકે. અને પિત્ત રસ તો કે પિત્ત ક્ષારો ધરાવે છે, અને પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરે અને પ્રક્રિયાને તૈલોદીકરણ કહેવાય, અંગ્રેજીમાં ઇમલ્સિફિકેશન. સ્વાદુરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય.
સ્વાદુરસમાં ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ આવ્યા છે, જેમાં ટ્રિપ્સિન એ પ્રોટીનનું, એમાઇલેઝ એ કાર્બોદિત અથવા સ્ટાર્ચનું અને લાઇપેઝ એ ચરબીનું પાચન કરે છે. અને આંત્રરસ તો કે આંતરગ્રંથિમાંથી આંતરરસ ઉત્પન્ન થાય અને એમાં રહેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પાચન છે તે પૂરું કરી દે. ચલો 51માં આકૃતિ આપી છે, એમાં એ, બી, ઈ અને એફ ના નામ આપો. ચલો તો પેલા એ શું છે? જમણું ક્ષેપક. બી છે ડાબુ ક્ષેપક. ઈ જમણું કર્ણક અને એફ એફ ઈ જમણું કર્ણક અને એફ ડાબુ કર્ણક. જોઈ લો પહેલું, એ જમણું ક્ષેપક, બી ડાબુ ક્ષેપક, ઈ જમણું કર્ણક અને એફ ડાબુ કર્ણક. બીજો સવાલ, આકૃતિમાં દર્શાવેલા ભાગોમાંથી પસાર થયેલું રુધિર પાછું એ જ ભાગમાં પાછું ના ફરે એ માટે બે પટ વચ્ચે શું આવેલું હોય છે? તો કે સાહેબ ઈ અને બી વચ્ચેનો આ વાલ અને ઈ અને એ ની વચ્ચેનો વાલ. તો વાલ આવ્યા છે, એ વાલનું નામ છે દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ. શરીરના અંગોમાંથી ફેફસા સુધી રુધિરને લઈ જવા રુધિર કયા આંતરિક અંગોમાંથી પસાર થશે એના ક્રમમાં નામ લખો. જોજો, શરીરના અંગમાંથી ફેફસામાં લઈ જવાનું છે. સાહેબ અંગ અહીંયા છે, ફેફસા ઉપર છે, અંગમાંથી લઈ જવું હોય તો પેલા ક્યાં આવે? જમણા કર્ણકમાં આવે. જમણા કર્ણકમાંથી ક્યાં જાય? જમણા ક્ષેપકમાં જાય. બસ, તો હૃદયના આંતરિક અંગો પૂછ્યા છે તો હૃદયનું જમણું કર્ણક અને જમણું ક્ષેપક. સેમ એવી રીતના ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર એ અંગ તરફ પાછું જાય. ફેફસામાં શુદ્ધ થયું, ત્યાંથી હૃદયમાં આવશે, ત્યાંથી અંગમાં જાય, ત્યારે હૃદયના કયા આંતરિક અંગોમાંથી પસાર થાય એના ક્રમમાં ના સાહેબ શીરા આવે, ધમની આવે, પણ હૃદયના અંગો પૂછ્યા છે તો હૃદયનો આંતરિક અંગમાં આવે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક. ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકમાંથી પસાર થાય. 52મો, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ સમજાવો. તો કે સાહેબ પૃથ્વીના વાતાવરણમાં જેમ ઊંચાઈએ જઈએ અને વાતાવરણ કેવું છે? પાતળું. પાતળું એટલે એનો વક્રી વળાંક ઓછો હોય. હવે સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ સતત પાતળામાંથી ઘટ માધ્યમમાં આવે, કારણ કે ઉપર માધ્યમ પાતળું, નીચે ઘટ. આપણે નીચે છીએ જમીન ઉપર. ઉપરથી કિરણાયું સતત પાતળામાંથી ઘટમાં આવે એટલે લંબ તરફ વાંકું વળતું જાય. બરાબર. ખરેખર સૂર્યોદય થવો એટલે કે સૂર્યનું ક્ષિતિજ ઉપર પ્રગટ થવું. અહીંયા આકૃતિમાં જોવો એ પ્રમાણે કે સાહેબ સૂર્ય હજી ક્ષિતિજની નીચે છે. આ ક્ષિતિજ માની લો કે અહીંયા વ્યક્તિ છે, આ પી પોઈન્ટ પાસે, ત્યાંથી એક સમ ક્ષિતિજ આ લાઈન. સૂર્ય ક્ષિતિજની નીચે છે, એમાંથી આવતું કિરણ શૂન્ય અવકાશ એટલે ત્યાં સુધી સીધે સીધું આવશે અને પછી વક્રી ભવન પામતું પામતું આવે. એટલે જે વક્ર માર્ગ બન્યો એનો સ્પર્શક અવલોકનકારક ક્ષિતિજમાં આગળ જોવે તો એને સૂર્ય ઉપર આવેલો દેખાય. બરાબર છે? તો એટલે સૂર્ય 2 મિનિટ વહેલા ઉગી ગયો હોય એવું લાગે. જ્યારે સૂર્ય ક્ષિતિજની નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૂર્યમાંથી નીકળતા કિરણો વાતાવરણમાંથી સતત વક્રીભવન પામી અને આપણી આંખ સુધી પ્રવેશે. આંખ પાસેના વક્ર માર્ગે દોરેલો જે સ્પર્શક ક્ષિતિજની ઉપર તમને દેખાય અને એટલે અવલોકનકારને સૂર્યનું આભાસી સ્થાન ક્ષિતિજની ઉપર દેખાય અને આમ ઉગતો સૂર્ય ક્ષિતિજની થોડોક નીચે હોય ત્યાં જ ઉગી ગયેલો દેખાય અને સૂર્યાસ્ત વખતે પણ સેમ આથમી ગયેલો સૂર્ય આથમી ગયા પછી પણ થોડો સમય દેખાય. ચલો, અને બીજો છે ટિન્ડલ અસરના 2 ઉદાહરણ આપીને સમજાવો. તો વ્યાખ્યા કે પૃથ્વીનું જે વાતાવરણ છે ધુમાડાના કણો, પાણીના ટીપાઓ, ધૂળના નિલંબિત કણો અને હવાના કણોનું વિસમાંગ મિશ્રણ છે. જ્યારે પ્રકાશનું કિરણપુંજ એ આવા કલીલ કણો સાથે અથડાય ત્યારે કલીલ કણો દ્વારા પ્રકાશનું વિખેરણ થાય અને જેના લીધે પ્રકાશનો જે માર્ગ છે એ દ્રશ્યમાન થાય અને આ ઘટનાને ટિન્ડલ અસર કહેવાય. ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધ કરી એટલે એની યાદમાં એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણો કે સૂર્યપ્રકાશનું પાતળું કિરણપુંજ એ નાના છિદ્ર મારફતે ધુમાડાવાળા ઓરડામાં પ્રવેશે ત્યારે ઓરડામાં રહેલા ધૂળના કણોને કારણે
પ્રકાશનું પ્રકીર્ણન થવાથી પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને અને લીસોટો દેખાય. ગાઢ જંગલમાં જ્યારે પ્રકાશ પ્રવેશે ત્યારે ત્યાં ભેજ પાણીના ટીપા દ્વારા પ્રકાશનું પ્રકીર્ણન થાય, એના કારણે ટિન્ડલ અસર દેખાય. અને મોટરસાયકલના એન્જિનમાં તેલ એટલે કે પેટ્રોલ ડીઝલ એનો દહનને કારણે ધુમાડાનો ભૂરો રંગ ટિન્ડલ અસરને આભારી છે. સામાન્ય ઘરેલું પરિપથની આકૃતિ દોરવાની, ખાલી આકૃતિ 2 માર્ક્સની. તો મિત્રો આ એની આકૃતિ આ પ્રમાણે દોરવાની, બરાબર છે. બીજું છે એમાં વિદ્યુતના વપરાશમાં રાખવી પડતી સાવચેતી. આખી ચોપડી વીખી મારો, આખી નવનીત વીખી નાખો, ક્યાંય તમને આ સવાલનો જવાબ મળવાનો નથી. અહીંયા જ છે, જોજો ખાસ. આપણને ખ્યાલ છે પણ લખવું કેટલું કે સાહેબ વિદ્યુતના વપરાશમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. તો કે પહેલું, પરિપથનો પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા ન થઈને જોવાનું. જો આવું થાય તો પરિપથમાં શોર્ટ સર્કિટ થાય અને આગ લાગી શકે. બીજું, વાહક તાર ઉપર જે આવરણ ચડાવેલા હોય એ તૂટી ન જાય એનું ધ્યાન રાખવું. ત્રીજું, પરિપથમાં દરેક વાયરોને મજબૂતાઈથી જોડાણ કરવું, તાર ઢીલો ન રહેવો જોઈએ. ચોથું, દરેક ઉપકરણોને અર્થિંગ વાયર આરે જોડાણ રાખવું અને એના માટે 3 પિન પ્લગનો ઉપયોગ છે તે કરવો. બરાબર. સ્વિચ, પ્લગ કે સોકેટ એને ક્યારેય ભીના હાથે અડકવાનું નહીં. અને એસી મેન વોલ્ટેજ સાથે કામ કરતી વખતે હાથમાં રબરના મોજા અથવા તો પગમાં રબરના બૂટ છે તે પહેરવા. અને એસી મેઇન લાઇન આરે વધારે પડતા ઉપકરણોને જોડવા નહીં. જો આમ કરીએ તો પરિપથમાં પ્રવાહ વધી જાય, જેને ઓવરલોડિંગ કહેવાય. અને છેલ્લા પ્રશ્નમાં, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? તો કે સાહેબ ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા અને સજીવો માટે હાનિકારક એવા ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો એને શોષી લે છે. એટલે ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે જો ઓઝોનનું વિઘટન થઈ જશે તો આજે પારજાંબલી કિરણો છે પૃથ્વીની સપાટી સુધી પહોંચશે અને જેનાથી મનુષ્યમાં ચામડીના કેન્સર, આંખની અંદર મોતિયા વગેરે જેવી સમસ્યાઓ સર્જાય. એટલા માટે ઓઝોનનું વિઘટન એ આપણા માટે ચિંતાનો વિષય છે. બીજું છે આહાર શૃંખલા અને આહાર જાળ બે સમજાવવાનું છે. તો પેલા આહાર શૃંખલા કે નિવસન તંત્રના સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખી અને આહાર શૃંખલા બનાવે. આહાર શૃંખલા નોર્મલી 3 કે 4 સ્ટેપની હોય. એનો દરેક સ્ટેપ એને પોષક સ્તર કહેવામાં આવે છે, જેમાં ઉત્પાદકો પહેલું પોષક સ્તર, કારણ કે સૌથી પહેલા પોષણ એને મળે એટલે પહેલા પોષક સ્તરની રચના કરે અને તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જા એટલે કે પોતાનો ખોરાક બનાવે. હવે તો કે સાહેબ તૃણાહારી એટલે કે ઉપભોગીમાં પહેલા એટલે કે પ્રથમ કક્ષાના ઉપભોગી એ વનસ્પતિને ખાય એટલે એને પોષણ મળ્યું, તો એ બીજું સ્તર બન્યું. નિમ્ન માંસાહારી એટલે કે દ્વિતીય કક્ષાના ઉપભોગી એ ત્રીજું પોષક સ્તર બનાવે અને ઉચ્ચ માંસાહારી એટલે કે તૃતીય કક્ષાના ઉપભોગી એ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. આહાર જાળ તો કે નિવસન તંત્રના સજીવો પોતાની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખીને આહાર શૃંખલા બનાવે અને દરેક નિવસન તંત્રને પોતાની ચોક્કસ આહાર શૃંખલા હોય. ઘાસવાળા મેદાનની અલગ હોય, તળાવની અલગ હોય, જંગલની અલગ હોય, રણવાળા મેદાનની, બધાની પોતપોતાની આહાર શૃંખલા હોય. આ આહાર શૃંખલા લંબાઈ અને જટિલતાની દ્રષ્ટિએ ભિન્નતા ધરાવે. કોઈ આહાર શૃંખલા 3 સ્ટેપની હોય, કોઈ 4ની હોય, કોઈ 5ની હોય, તો લંબાઈ જુદી જુદી છે. જટિલતા એટલે સાહેબ એમાં સજીવો ઝાઝા હોય, થોડાક હોય, વધુ હશે તો વધારે જટિલ કહેવાય આહાર શૃંખલા. બરાબર. હવે તો કે સામાન્ય રીતે દરેક સજીવ 2 કે તેથી વધુ પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે. એવું નથી કે સાહેબ ઘાસવાળા મેદાનની આહાર શૃંખલાનો સજીવ છે તો એના જ સજીવને ખાય એવું જરૂરી નથી. બરાબર. જંગલમાં વાઘ છે તો વાઘ હરણને જ ખાય એવું જરૂર નથી. ઘાસવાળા મેદાનનું કોઈ પ્રાણી હશે તો એને ખાશે. બરાબર. તળાવની અંદર કોઈ પ્રાણી હશે, એના ઝપટે ચડી જાય તો એને ખાઈ જાય, કે મૂકે નહીં, ના ન પાડે. અને એટલે 2 કે તેથી વધુ પ્રકારના સજીવનો ઉપયોગ કરે અને પોતે પણ કોઈ બીજાનો આહાર બની જાય. અને એટલે સજીવ વચ્ચે જે આહારના સંબંધ છે એ સીધી સાંકળના સ્વરૂપમાં ન રહે કે એક બીજાને ખાય, બીજો ત્રીજાને જ ખાય, એવું ન રહે. એકને ગમે એ ખાઈ શકે.
અને એટલે સજીવો વચ્ચે આહારના સંબંધો શાખાયુક્ત બને અને આમ વિવિધ નિવસન તંત્રની આહાર શૃંખલા એકબીજા સાથે જોડાય અને શાખાયુક્ત જાળીરૂપ રચના બનાવે, જેને આહાર જાળ કહેવાય. બરાબર, 2 માર્ક્સમાં 2 પૂછાશે તો અહીંયા આહાર શૃંખલાનું એક ઉદાહરણ અને આહાર જાળ પણ પેલું આકૃતિ દોરવાની જરૂર નથી. બરાબર મિત્રો, તો અહીંયા આપણું આ ગાલાનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. આવતા વિડીયોથી આપણે લિબર્ટી છે તે જોવાના છે. બરાબર છે, તો ફરી પાછા મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.